નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આજે આપણે આ વિડીયોની વાત કરવાની છે ગુજરાત પોલીસ વિશે, જેની અંદર હાલ ગુજરાત પોલીસના ગ્રાઉન્ડ ચાલી રહ્યા છે તેના વિશેની માહિતી આપણે મેળવવાની છે। તારીખ 21થી લઈને તારીખ 26 સુધી એટલે કે આજ સુધીમાં કેટલા ઉમેદવારોએ ગ્રાઉન્ડ પાસ કર્યું અને કુલ કેટલા ઉમેદવારો રનિંગ કરવા આવ્યા હતા તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયો અંદર મેળવવાના છીએ। માહિતી મેળવતા પહેલાં જો તમે ચેનલમાં નવા હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરતા જજો। તો આપણે વિડીયોને આગળ જોઈએ। હાલ ગુજરાત પોલીસની અંદર 13,591 જગ્યા માટે શારીરિક કસોટી શરૂ છે, જેની અંદર શારીરિક કસોટી 13 માર્ચ 2026ના રોજ પૂર્ણ થશે। જેની અંદર અશોક દામાએ ટ્વીટ કરીને જણાવ્યું કે 21 તારીખે કુલ 10,500 ઉમેદવારોને રનિંગ કરવા માટે બોલાવવામાં આવ્યા હતા, જેની અંદર રનિંગ કરવા માટે કુલ 6,340 ઉમેદવારો જ હાજર રહ્યા હતા અને બાકીના 4,000 કરતાં પણ વધારે ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા, જેઓ રનિંગ કરવા આવ્યા ન હતા। અને 6,340 ઉમેદવારોમાંથી માત્ર 2,576 ઉમેદવારોએ જ ગ્રાઉન્ડ કમ્પ્લીટ કર્યું હતું। બાકીના બીજા ઉમેદવારો રનિંગમાં ફેલ થયા હતા, એટલે કે તેઓ ઉત્તીર્ણ ન થયા હતા। એટલે કે આપણે કહી શકીએ કે કુલ 25% જ ઉમેદવારો ગ્રાઉન્ડ કરી શકે છે। જે તમે જોઈ રહ્યા છો કે 21 તારીખના રોજ કુલ 10,500 ઉમેદવારોમાંથી 6,340 ઉમેદવારો જ ગ્રાઉન્ડ કરવા માટે આવ્યા હતા। એમાંથી પણ ઘણા ઉમેદવારો ફેલ થયા હતા, એટલે કે ગ્રાઉન્ડમાં ઘણા બધા ઉમેદવારો ગ્રાઉન્ડની અંદર પહેલા દિવસમાં જ ઘણા ઉમેદવારો ફેલ થયા હતા। અને આપણે બીજા દિવસની વાત કરીએ તો જેની અંદર 22/1/2026ના રોજ શારીરિક કસોટી માટે કુલ 18,004 ઉમેદવારોને ગ્રાઉન્ડ કરવા માટે બોલાવવામાં આવ્યા હતા, જેની અંદર 18,004 ઉમેદવારોમાંથી કુલ 10,915 ઉમેદવારો જ ગ્રાઉન્ડ કરવા માટે હાજર રહ્યા હતા, એટલે કે 8,000 જેટલા ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા। અને તેમાંથી માત્ર 4,529 ઉમેદવારો જ એવા હતા કે જે ગ્રાઉન્ડમાં એટલે કે શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયા હતા અને 5,000 કરતાં પણ વધારે ઉમેદવારો ગ્રાઉન્ડની અંદર ફેલ થયા હતા। આમ જોઈએ તો બીજા દિવસે પણ 25% રિઝલ્ટ રહ્યું, એટલે કે 25% ઉમેદવારો જ ગ્રાઉન્ડ પાસ કરી શક્યા હતા। અને આપણે આમ વાત કરીએ તો 2 દિવસની અંદર કુલ 28,500 ઉમેદવારોને ગ્રાઉન્ડ કરવા માટે બોલાવવામાં આવ્યા હતા, જેની અંદર કુલ 17,000 જેટલા ઉમેદવારો ગ્રાઉન્ડ કરવા માટે આવ્યા હતા। અને આપણે જોઈએ તો 17,000 ઉમેદવારોમાંથી કુલ 7,000 જેટલા ઉમેદવારો જ ગ્રાઉન્ડમાં ઉત્તીર્ણ થયા છે, બાકીના બીજા ઉમેદવારો ગ્રાઉન્ડની અંદર ફેલ થયા છે તેમ જોવા મળી રહ્યું છે, તેવી માહિતીઓ મળી રહી છે। અને આપણે જોઈએ તો ઘણા બધા ઉમેદવારો ગ્રાઉન્ડ કરવા માટે આવતા જ નથી, તેમણે ખાલી ફોર્મ જ ભર્યું છે, એટલે કે ખાલી આંકડો દર્શાવવા માટે તેમને ફોર્મ ભર્યું છે। તેઓ ઘણા લોકો ગ્રાઉન્ડ કરવા માટે આવતા જ નથી। અને સાથે સાથે જે લોકોને હજી ગ્રાઉન્ડ કરવાનું બાકી છે, એટલે કે હજી ગ્રાઉન્ડ કરવાની વાર છે, તેઓ તૈયારી શરૂ રાખજો, જેથી કરીને તેમને ગ્રાઉન્ડના સમયે કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે। પરંતુ આપણે ગયા વર્ષના પ્રમાણમાં જોઈએ તો આ વખતે તૈયારીનો સમય પણ ઓછો મળવા છતાં પણ ઘણા લોકો પાસ થાય છે, એટલે કે ગયા વર્ષના પ્રમાણ કરતાં શારીરિક કસોટીમાં વધારે પરિણામ સારું મળી રહ્યું છે। લગભગ હાજર રહેલા ઉમેદવારોમાંથી 40થી 50% ઉમેદવારો પાસ થઈ રહ્યા છે। ગયા વર્ષ કરતાં આ વખતે ઘણા ઉમેદવારો પાસ થઈ રહ્યા છે, જેને પ્રેક્ટિસમાં 25થી ઉપર સમય થઈ જતો હોય તેવા ઘણા મિત્રોએ પાસ થઈ ગયા છે અને છોકરીઓ પણ વધુ પાસ થાય છે। આમ ગયા વર્ષના પ્રમાણમાં આ વખતે વધુ ઉમેદવારો ગ્રાઉન્ડ પાસ કરી રહ્યા છે। આમ જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરતા જજો। આવી જ માહિતી માટે ચેનલમાં આગળ સુધી બન્યા રહો।